રાજકોટમાં અકસ્માત બાદ આરોપી બદલવા મામલે તપાસ આરોપ મામલે ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન આક્ષેપ બાદ તપાસ અધિકારી બદલી નખાયા 21 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો સમગ્ર મામલે નબીરાઓને બચાવવાનું કારસ્તાન ખુલ્લું પડ્યું હતું ડ્રાઈવર બદલ્યો હોવાનું પોલીસે કબૂલ્યું છે ડ્રાઈવર બદલવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે 21 માર્ચે ન્યારી રોડ પરથી અકસ્માત થયો હતો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસે કબૂલ્યું પોલીસ સમક્ષ હાજર થયેલા આરોપી ડ્રાઈવર ખોટો છે સગીર યુવક કાર ચલાવતો હતો જેની ઓળખ થઈ ચૂકી છે ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને કરેલી અરજીમાં સનસનીખેજ આક્ષેપ કરાયા છે અકસ્માત બાદ ડ્રાઈવર બદલ્યાનો આક્ષેપ થયો હતો અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલી નાખ્યો જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા ત્યારે એમના એસીપી શ્રીને એમના ડીસીપી શ્રીને સીપી શ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવો એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા અને પછી છેલ્લા 2 દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે વડોદરામાં ફરી ગમકવાર અકસ્માતની ઘટના સામે આવી છે વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકે માતા પુત્રીને અડફેટે લીધા હતા પ્રાથમિક જાણકારી પ્રમાણે હિટ એન્ડ રનની આ ઘટના વાઘોડિયા માળોદર રોડ પર બની હતી જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં માતા પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે અન્ય સમાચાર સુરતથી રાંદેર વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે રાંદેરના પીએસઆઈની કારમાંથી મળી દારૂની બોટલ લોકોએ જનતા રેડ કરીને પકડી પાડ્યા પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે રાંદેર પોલીસ પીએસઆઈને રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવી વરડીમાં દારૂ પીતા પીએસઆઈ પકડાયાના આક્ષેપ રાંદેર પોલીસ ફરિયાદીને દબડાવતી હોવાનો પણ વાયરલ વિડીયોમાં આરોપ છે અન્ય સમાચાર વલસાડથી ઉમરગામમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે જીપમાં બાળકોની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભણતા બાળકોએ શહેરી વિસ્તારની સ્કૂલોમાં આવવા જવા માટે અન્ય કોઈ વાહનની સુવિધા નહીં હોવાથી બાળકો મજબૂરીવશ આવી રીતે ખુલ્લી પિકઅપ વાનોમાં શાળાએ પહોંચે છે જોકે આ વિડીયો વાયરલ થયા બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા છે તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે જોખમી સવારી પરંતુ આ કોની જવાબદારી તે સૌથી મોટો સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પણ ઉઠાવી રહ્યું છે આ પહેલા પણ આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે પરંતુ જો અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર તે સૌથી મોટો સવાલ તંત્ર માટે વાહન ચાલકને કાયદાનો કેમ ડર નથી લાગતો અને સાથે ટ્રાફિક પોલીસને શું આ નથી દેખાઈ રહ્યું તે પણ સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તો જોખમી સવારીને લઈને જવાબદારી કોની તે પ્રશ્ન આ જે વિડીયો જોતા જે તે જવાબદાર વ્યક્તિ હશે કે જે શાળા હશે એમની સામે અમે યોગ્ય કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે શાળામાં બાળકો વાહન લઈને આવતા હોવાની ફરિયાદ બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે શાળાએ લાયસન્સ વગર વાહન લઈને આવનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પગલાં લેવાશે આ ઉપરાંત વાહન આપનાર વાલીઓને પણ બક્ષવામાં નહીં આવે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો દ્વારકામાં 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી
29 મે સુધી 21 ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ રહેશે. દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું. સમુદ્ર તટથી જોડાયેલા 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી તંત્રએ રોક લગાવી છે. કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને કરાયું જાહેરનામું પ્રસિદ્ધ. તો 7 ટાપુઓ પર થોડા સમય પહેલા જ ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરાયા છે દૂર. તો મહત્વનું છે કે 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક રહેશે. મહત્વપૂર્ણ સમાચાર, લોકોની અવરજવર પર તંત્ર દ્વારા આ રોક લગાવવામાં આવી છે. 29 મે સુધી આ 21 ટાપુ પર અવરજવર નહીં કરી શકાય. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના. કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને આપ્યો અંજામ. પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા રોકડા રૂપિયા 7 લાખની ચોરી કરી હિસાબ મેળવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું. પેટ્રોલ પંપના મેનેજર દ્વારા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. કાપોદ્રા પોલીસે આરોપી અનિરુદ્ધ પ્રતાપસિંહની ધરપકડ કરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી રહી છે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પેટ્રોલ પંપમાં કઈ રીતે ચોરી કરવામાં આવી હતી તે જોવા મળી રહ્યું છે. કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને અંજામ અપાયો. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. કલેક્ટર દ્વારા ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગને છેલ્લા 1.5 મહિનાથી ખનીજ ચોરી મામલે તપાસ કરવા સૂચન કરાયું હતું, જેમાં સતત રેડ કરાતા 26 લીઝ ધારકો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ થઈ 221 કરોડનો દંડ ફટકારાયો છે. એટલું જ નહીં, રોયલ્ટી ચોરી પણ કરવામાં આવતી હતી. તપાસમાં વિસંગતતા સામે આવી. આ તમામને પણ કરોડોનો દંડ ફટકારાયો છે. હાલ પણ આ ઝુંબેશ યથાવત છે, જેથી આવનાર સમયમાં હજુ ઘણી ખનીજ ચોરી ઝડપાશે. 20 જગ્યાએ અમે રેડ કરી છે અને એમાં 221 કરોડ જેટલો અત્યારે ખનીજ ચોરી છે પકડાયેલ છે. જેની આગળની જે એની સુનાવણીની કાર્યવાહી છે અત્યારે મારી કક્ષાએ ચાલુમાં છે અને એમને પૂરતો હિયરિંગને કરી